ક્યારેક આપણે જે રિશ્તાઓ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ તે જ રિશ્તા આપણા વિશ્વાસને એવી રીતે તોડી નાખે છે કે વિશ્વાસ કરવો પણ અશક્ય લાગે છે. આવું જ મારી સાથે પણ બન્યું હતું. મને બરબાદ કરનાર કોઈ અન્ય નહોતો, પણ મારો જ સગો ભાઈ હતો, જેણે બેશર્મીની તમામ હદો ઓળંગીને માથે આવું કર્યું. મારું નામ નીલમ છે. મારો એક જ મોટો ભાઈ હતો અને તેનું નામ બિલાલ હતું. ભાઈની ઉંમર આશરે 25 વર્ષ થઈ ચૂકી હતી, પણ હજુ તેના લગ્ન નહોતા થયા. જ્યારે પણ ભાઈ લગ્નની વાત કરતો ત્યારે અમ્મા તેને ખૂબ દાંટતી અને કહેતી, હજુ તારી દાદી વિશે વિચારજે નહીં, તારા પર ઘણી જવાબદારીઓ છે. અમ્માની વાત સાંભળીને ભાઈ ગુસ્સામાં પોતાના રૂમમાં બંધ થઈ જતો. ઘરમાં દરરોજ આવા ઝઘડા થતા રહેતા. મને ભાઈ પર દયા આવતી કે જેની ઉંમર થઈ ગઈ છે, પણ તે હજુ લગ્ન જેવી ખુશી જોઈ શક્યો નથી. પણ અમ્મા કહેતી કે જો તારા ભાઈના લગ્ન કરાવી દીધા તો તે અમને છોડીને પત્નીનો થઈ જશે. તારા અબ્બા જીવતા નથી, આ ઘરનો ખર્ચો તારો ભાઈ ચલાવે છે અને પછી તારા લગ્ન પણ કરવા છે. પહેલાં જો તારા ભાઈના લગ્ન કરાવી દીધા તો તું આખી જિંદગી આ જ ઓટલા પર બેસી રહી જઈશ અને તારી ભાભીની સેવા કરતી રહી જઈશ. અમ્માના દિલમાં આ ડર વસેલો હતો કે ભાઈના લગ્ન થઈ ગયા તો તે અમારો નહીં રહે અને અમે મા દીકરી રડતા રહીશું. હું મારા ભાઈથી 8 વર્ષ નાની હતી અને મારી ઉંમર 18 વર્ષની હતી. ગરીબીને કારણે મારા રિશ્તા નહોતા આવતા અને આ જ કારણે અમ્મા ખૂબ પરેશાન હતી. તે ઇંતજારમાં હતી કે પહેલાં મારો રિશ્તો થાય, લગ્ન થાય અને પછી તે ભાઈના હાથ પીડા કરશે. પણ ન તો મારો રિશ્તો થઈ રહ્યો હતો, ન તો ભાઈના હાથ પીડા થઈ રહ્યા હતા. હું છોકરી હતી, શરમને હયાને કારણે મેં ક્યારેય પોતાના જજબાત કોઈને ખુલ્લેઆમ કહ્યા નહોતા. પણ ભાઈ તો દરરોજ ઝઘડો કરતો અને માને કહેતો કે છોકરી માટે મને બેસાડીને રાખશો, મારા લગ્ન કરાવી દો. જ્યારે તેના નસીબમાં હશે ત્યારે તેના પણ થઈ જશે. પણ અમ્માને ન તો ભાઈ પર વિશ્વાસ હતો, ન તો આવનારી ભાભી પર. તેથી અમ્મા દર વખત સ્પષ્ટ ઇનકાર કરી દેતી. જ્યારે ભાઈ વધારે ઝઘડો કરતો ત્યારે અમ્મા છરી ઉઠાવીને પોતાની કાંડી પર રાખી દેતી. ત્યાં જ સારો કિસ્સો સમાપ્ત થઈ જતો અને છેવટે ભાઈ પોતાના રૂમમાં બંધ થઈ જતો. અમ્મા આ કિસ્સાને મારા ભવિષ્યને સુરક્ષિત કરી લીધું છે. અમ્મા ખૂબ નિષ્કપટ હતી. તે સમજી શકી નહોતી કે આ બધું કરીને તેણે મને કેટલી મોટી મુશ્કેલીમાં મૂકી દીધી છે. ભાઈના અંદર જજબાત લાવવાની જેમ ફાટી નીકળવાની તૈયારીમાં હતા, જે એકના એક દિવસે આગના રૂપે ફાટી નીકળવાના હતા. અમ્મા મારા માટે અનેક રિશ્તા જોતી અને ઘણા રિશ્તાવાળાઓને પૈસા પણ આપી દીધા હતા, જેથી મારા માટે કોઈ સારા ઘરાનો રિશ્તો આવે. પણ ખબર નહોતી કે મારા ભાગ્યમાં શું લખ્યું હતું, અથવા કદાચ અમારા ઘરના નાના દરવાજા પર ગરીબી એવી રીતે પહેરા બેસાડીને બેઠી હતી કે કોઈ અંદર આવવાનું પસંદ નહોતું કરતું. આ રીતે હું 25 વર્ષની થઈ ગઈ અને ભાઈ 33 વર્ષનો. પણ ન તો મારા હાથમાં મહેંદી રચાઈ, ન તો ભાઈના માથે ફૂલો ખીલ્યા. હવે ભાઈ લગ્નનો જિક્કર કરવાનું પણ ભાઈની હરકતો થોડી અજીબ થઈ ગઈ હતી. તે રાત્રે ઘરે મોડો આવતો, સવારે ઉઠતો તો તેની આંખો લાલ થઈ જતી અને અમારામાંથી કોઈ સાથે વાત નહોતો કરતો. જ્યારે ભાઈનો અંદાજ મને વધુ અજીબ લાગ્યો ત્યારે મેં અમ્માને કહ્યું કે આ ભાઈને શું થયું છે. અમ્મા કહેવા લાગી કે વધુ ધ્યાન આપવાની જરૂર નથી. આ બધું કરીને તારો ભાઈ જણાવવા માંગે છે કે અમારે તેના લગ્ન કરાવી દેવા જોઈએ. પણ હું પણ તમારા બંનેની માં છું. એટલી સુધી તારા લગ્ન નહીં થાય, તેનો નંબર નહીં આવે. અમ્મા હજુ પણ પોતાની જીદ પર કાયમ હતી. જ્યારે મને લાગતું હતું કે ભાઈ સાથે કંઈક અને જ મામલો છે, પણ મારામાં એટલી હિંમત નહોતી કે હું ભાઈને સવાલો પૂછું. મને તો ભાઈના ગુસ્સાથી જ ડર લાગતો હતો. તે હંમેશા ખૂબ સખત લહેરામાં વાત કરતા અને ક્યારેક નફરતથી મોં ફેરવી લેતા. હું દરેક દુઆમાં એ જ માગતી કે અમારા બંને ભાઈ બહેનનું ભાગ્ય બદલાઈ જાય અને અમારી જિંદગીમાં ખુશીઓ આવી જાય. અને પછી એક દિવસ મારી આ દુઆ કબૂલ થઈ ગઈ. મારા માટે એક સારા ઘરાનામાંથી રિશ્તો આવી ગયો. છોકરાની ઉંમર વધારે હતી, પણ સારી ખાતી પીતી પરિવાર હતો. તેથી અમ્માને કોઈ આડચણ નહોતી અને અમ્માએ મારો રિશ્તો પક્કો કરી દીધો. મને ખૂબ ખુશી થઈ હતી કે હવે ભાઈનો રિશ્તો પણ જલ્દી થઈ જશે. અમ્માએ અત્યાર સુધી ભાઈના લગ્ન ન કરાવીને તેની કમાણીમાંથી ઘણા પૈસા જમા કરી લીધા હતા અને એ જ પૈસાથી ખૂબ સારી રીતે મારા લગ્ન પણ કરાવી દીધા હતા. હું રૂખસત થઈને પોતાના સસરાલ પહોંચી ગઈ હતી. મારા પતિ બિલાલ ખૂબ જ સારા ઇન્સાન હતા. તેમણે ખુશીથી મને પોતાની જિંદગીમાં સામેલ કરી લીધી હતી અને ઘણી હદ સુધી મારી જિંદગીમાં ખુશીઓ આવી ગઈ હતી. જ્યારે હું જિંદગીમાં આગળ વધી ત્યારે મને એ જ ચિંતા સતાવવા લાગી કે હવે મેં પોતાના સાલના કેટલાક લોકોને પણ કહી દીધું કે મારા ભાઈ માટે છોકરી શોધી આપો. અમ્મા પણ હવે છોકરીઓની શોધમાં લાગી ગઈ હતી, પણ કિસ્મતને મોકો જ નહોતો આપ્યો. અને એક દિવસ અચાનક જ મારી માં ખૂબ બીમાર થઈ ગઈ. હું મારા માયકે થોડા સમય માટે માની સેવા કરવા ચાલી ગઈ. પણ મારી માએ મારી આંખો સામે જ દમ તોડી દીધો અને મારી દુનિયા વેરાન થઈ ગઈ. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે અમ્મા અચાનક આ દુનિયામાંથી ચાલી ગઈ છે. ભાઈ કામ પર ગયો હતો. મેં તેને ફોન કરીને બોલાવ્યો તો તરત જ ઘરે આવી ગયો.
અમ્માની તદફીનનું આયોજન થઈ ગયું. ધીરે ધીરે બધા લોકો પાછા ચાલ્યા ગયા અને ઘરમાં ફક્ત હું અને ભાઈ બચ્યા. અમ્માના ઇંતકાલ પર ભાઈ બિલકુલ ખામોશ હતો. ન તો મેં તેને રડતો જોયો હતો, ન તો વાત કરતો જોયો હતો. બધાના જવા પછી જ્યારે મેં ભાઈ સાથે વાત કરવા માંગી ત્યારે પણ તે સંપૂર્ણપણે ખામોશ હતો. બિલાલ ઈચ્છતા હતા કે હું પાછી પોતાના સસરાલ છોડીને નહીં જઈ શકું. તેથી મેં બિલાલને કહ્યું કે હું થોડા દિવસ ભાઈ સાથે જ રહેવા માંગુ છું. ઘરમાં કોઈ બીજી ઔરત નથી, ભાઈનું શું થશે? મારી વાત સાંભળીને બિલાલ ટી ગયા અને પછી કહેવા લાગ્યા કે હું તને અહીં છોડી શકતો નથી, કારણ કે અમ્મા પણ મોટા ભાઈ પાસે ગયેલી છે. પણ અમે બિલાલને થોડા દિવસ અમારા ઘરે રાખી લઈએ છીએ, જ્યાં સુધી તેના લગ્ન નહીં થાય. તે અમારી સાથે રહી શકે છે. મને વિશ્વાસ હતો કે મારો ભાઈ ક્યારેય આ વાત માટે રાજી નહીં થાય, પણ આ વખતે મારી હેરાનગતિની હદ આવી ગઈ. જ્યાંને ભાઈ તરત જ આ વાત માટે તૈયાર થઈ ગયા. મારા ઘરમાં હું અને બિલાલ જ રહેતા હતા. કદાચ એ જ કારણે ભાઈને તકલીફ નહોતી થઈ. ખેર, ભાઈ પોતાનું થોડું સામાન લઈને અમારા ઘરે શિફ્ટ થઈ ગયા. મેં તેમને વચન આપ્યું હતું કે હું જલ્દી જ તેમના કોઈ સારી જગ્યાએ લગ્ન કરાવી દઈશ અને પછી તે પોતાના ઘરે પાછા આવીને વસી શકશે. મારી આ વાત પર પણ ભાઈ બિલકુલ ખામોશ હતા. પહેલાં તો તે લગ્નના નામ પર ઉછળતા હતા, અમ્મા સાથે ઝઘડો કરતા હતા, પણ હવે તેમની જિંદગીમાં આ શબ્દની કોઈ અહેમિયત બાકી નહોતી રહી, અથવા કદાચ અમ્માના ચાલ્યા જવાથી તે ખૂબ જ ગમગીન હતા. મેં વિચાર્યું હતું કે થોડા દિવસ તેમના ઘરે રાખીને તેમની સેવા કરીશ તો તે નોર્મલ થઈ જશે, અને પછી હું ભાઈને લઈને પોતાના ઘરે ચાલી ગઈ હતી. મેં પોતાના બેડરૂમની બાજુનો રૂમ જ ભાઈને આપ્યો હતો. હું પૂરા 3 દિવસ પછી ઘરે પાછી આવી હતી. ઘર વેરવિખેર થયેલું હતું. મેં સફાઈ સુધાઈનું કામ શરૂ કર્યું અને પછી ખાણા બનાવીને ફારિગ થઈ. હું ભાઈને બોલાવવા માટે તેમના રૂમમાં ગઈ તો તે લેટેલા હતા. હું તેમની પાસે જ બેસી ગઈ. ભાઈએ અચાનક જ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા, અમ્માએ મારી સાથે ખૂબ જ અન્યાય કર્યો, મારા લગ્ન કરાવ્યા વગર જ આ દુનિયામાંથી ચાલી ગઈ. મેં મારી આખી જિંદગી ફક્ત એ જ વિચારીને મહેનત કરીને ગુજારી કે એકના એક દિવસ મારી જિંદગીમાં પણ ખુશીઓ આવી જશે. પણ હવે તો અમ્મા પણ આમાં નથી રહી. તેમની નજરો મારા અસ્તિત્વ પર જામેલી હતી. મને એવું લાગતું હતું કે તે મને ખૂબ ગંભીરતાથી જોઈ રહ્યા છે. મેં આજ સુધી ક્યારેય ભાઈની આવી નજરો અનુભવી નહોતી, તેથી ગડબડાઈ ગઈ અને તેમને જબરદસ્તી ખાવા માટે ઊભા કરીને ડાઇનિંગ ટેબલ પર લઈ આવી. ભાઈએ 2-4 લૂંટમાં જ ખાધું અને પછી તે ખામોશ બેસી રહ્યા. તેમની નજરો મારા પર અને બિલાલ પર જામેલી હતી. બિલાલ ખાવાના સમયે આખા દિવસની વ્યસ્તતા વિશે વાત કરતા હતા અને હવે પણ તે વાતોમાં જ વ્યસ્ત હતા. પણ ધ્યાન ભાઈ તરફ બિલકુલ નહોતું. પણ વારંવાર મારી તવજ્જો ભાઈ પર જઈ રહી હતી. મને લાગતું હતું કે તે મારા ઘરમાં આવીને પૂર્ણ સુખી નથી. તેથી તો હું જાતે અમ્માના ઘરમાં રોકાવા માંગતી હતી. પણ બિલાલની ખાતર મને પાછા આવવું પડ્યું હતું. હવે મારે જલ્દીથી ભાઈના લગ્ન માટે કંઈક કરવું હતું અને આ વખતે પણ હું એ રૂમમાં ચાલ્યા ગયા અને હું અને બિલાલ્સ પણ સૂવા માટે આવીને લેટ ગયા. મને ગુમસુમ જોઈને બિલાલ પૂછવા લાગ્યા, તને શું પરેશાની છે? શું અમ્માની યાદ આવી રહી છે? મેં બિલાલને કહ્યું કે અમ્માને તો જવું હતું, તે ચાલી ગઈ, પણ હવે મને ભાઈની ચિંતા છે. તેમની ઉંમર થઈ ગઈ છે, હવે તેમના લગ્ન થઈ જવા જોઈએ. મારી વાત સાંભળીને અમ્મા બિલાલ કહેવા લાગ્યો છે, જેમણે પોતાના ઘરની જવાબદારીઓ પૂરી કરવાની ખાતર લગ્ન નથી કર્યા. તું કહે તો હું વાત કરું છું. આ સાંભળીને મને ખૂબ ખુશી થઈ અને મેં બિલાલને કહ્યું કે ઠીક છે, તમે ભાઈના રિશ્તા માટે વાત કરો. પછી હું જાતે છોકરી જોઈશ. બિલાલ સાથે વાત કર્યા પછી મારું દિલ હળવું થઈ ગયું હતું. આ રીતે 2 દિવસ ગુજરી ગયા અને પછી બિલાલે એવી ખબર સંભળાવી જે સાંભળીને હું પરેશાન થઈ ગઈ. તે કહેવા લાગ્યા કે મારી અમ્મા હવે અમારા ઘરે થોડા દિવસ માટે મોટા ભાઈના ઘરથી પાછી આવી રહી છે. આ વાતે મને ખૂબ જ પરેશાન કરી દીધું, કારણ કે હવે ઘરમાં મારો ભાઈ પણ રહેતો હતો અને મને ડર હતો કે ક્યાંક મારી સાસુ કોઈ આ વાત પર નારાજ ન થાય, કારણ કે આ વાત મેં 2-3 દિવસ ગુજરી ગયા. એક દિવસ નાસ્તા પર તેમણે એવી વાત કહી કે મારા પગ નીચેની જમીન ખસી ગઈ. તે કહેવા લાગી કે અડધી રાત્રે તારો ભાઈ તમારા રૂમમાં આવે છે શું? મેં ચોંકીને મારી સાસુને જોયું અને કહ્યું, તમને કોઈ ગેરસમજ થઈ છે. મારા અને બિલાલના રૂમમાં મારો ભાઈ શા માટે આવશે? અને તે પણ અડધી રાત્રે મારી સાથે જ બેઠા હતા. તેઓ પણ હેરાનગતિથી મારી માને જોવા લાગ્યા. મારી સાસુએ ગંભીરતાથી મારી તરફ જોયું અને કહેવા લાગી, બહુ મેં જાતે મારી આંખોથી જોયું છે. તારો ભાઈ અડધી રાત્રે તમારા બંનેના રૂમમાં દાખલ થાય છે. તે જ તો હું પૂછી રહી છું કે તેનું ત્યાં શું કામ છે? તે પહેલાં કે હું કોઈ જવાબ આપું, મારો ભાઈ પણ નાસ્તા માટે આવી ગયો. તેણે મારી સાસુની વાત સાંભળી લીધી હતી અને તે એકદમ નારાજ થઈ ગયો અને કહેવા લાગ્યો, આંટી, તમે આવી વાતો શા માટે કરો છો? મારું ભલું આ બંનેના રૂમમાં શું કામ છે? અને સાંજે થાકી હારીને આવીને સૂઈ જાઉં છું. પણ જો તમને થાકી હારીને આવીને સૂઈ જાઉં છું,
પણ જો તમને મારા કારણે તકલીફ થઈ રહી છે તો હું પાછો ચાલ્યો જાઉં છું. ભાઈ નાસ્તા વગર જ પાછા ફરવા લાગ્યા તો મેં તરત જ રોકી કહ્યું કે અમ્મા, તમને કોઈ ગેરસમજ છે, તમે બેસીને નાસ્તો કરો, આવી કોઈ વાત નથી. બિલાલે પણ ભાઈને રોક્યા તો તે બેસીને નાસ્તો કરવા લાગ્યા, પણ મારી સાસુના ચહેરાનો રંગ ખરેખર ઉતરી ગયો હતો. થોડી વાર પછી મારો ભાઈ ઓફિસ ચાલ્યો ગયો અને બિલાલ પણ નીકળી ગયા. મારી સાસુ મારી પાસે આવી અને કહેવા લાગી કે બહુ, મને કોઈ ગેરસમજ નથી થઈ. તારા ભાઈની હરકતો વાસ્તવમાં કંઈક ઠીક નથી. તમે અહીં અઠવાડિયા 2 અઠવાડિયાની મહેમાન છો. તે સારું રહેશે કે ઘરના મામલામાં દખલગીરી ન કરો, અને ખાસ કરીને મારા ભાઈના સંદર્ભમાં તો કોઈ વાત ન કરો. મારી વાત સાંભળીને સાસુને ગુસ્સો આવી ગયો અને તે કહેવા લાગી કે એકના એક દિવસ તને પોતાના આ વલણ પર પશ્ચાતાપ થશે. અને તે પોતાના રૂમમાં પાછી ચાલી ગઈ અને હું તેમની વાત પર હેરાન થઈ ગઈ હતી. ન જાણે તે શું કહી રહી હતી અને શું જણાવવા માંગતી હતી. ફિલહાલ તો મને એવું લાગ્યું કે તે મને ધમકી આપીને ગઈ છે. સાંજે જ્યારે આ વાત મેં બિલાલને કહી, તે કહેવા લાગ્યા, તું પરેશાન ન થા, ઘરને કારણે હું વારંવાર રૂમ ખુલ્લો છોડી દેતો છું. હવે અમે રૂમ લોક કરીને સૂઈશું. બિલાલની આ વાતે મારું દિલ ખૂબ દુઃખી થયું. મેં બિલાલને કહ્યું કે શું તમને પણ મારા ભાઈ પર શંકા છે? જે રૂમવા લાગ્યા, આવી વાત નથી. બસ જ્યાં સુધી અમ્મા અહીં છે, અમારે ખ્યાલ રાખવો જોઈએ. હું નથી ઈચ્છતો કે તે અહીંથી નારાજ થઈને જાય. અને પછી બિલાલે રૂમ લોક કરીને સૂવાનું શરૂ કરી દીધું. એક પછી મારી સાસુએ એક નવો શોરબા ફેંક્યો. કહેવા લાગી કે તારો ભાઈ તમને નશાની દવા આપે છે. ખબર નથી તે તમારી સાથે કઈ વાતની દુશ્મની નીકળી રહ્યો છે અથવા શું ઈચ્છે છે. હું અને બિલાલ બંને મારી સાસુના રૂમમાં બેઠા હતા. તેમની વાત સાંભળીને મારા ગુસ્સાથી લોહી ખોલી ઉઠ્યું હતું. મેં બિલાલ તરફ જોયું તો તેઓ અમ્માને પૂછવા લાગ્યા કે આવું શા માટે કહો છો? બિલાલ તો ખૂબ સારો છોકરો છે અને બેચારો પોતાની માના મૃત્યુ પર ખૂબ દુઃખી છે. અમે તો તેના માટે છોકરીઓ શોધી રહ્યા છીએ. જલ્દી તેના લગ્ન કરાવી દઈશું. મારી સાસુ કહેવા લાગી, મને તમારા લોકોની નિયત પર શંકા નથી, પણ બિલાલના તરીકે કંઈક ઠીક નથી. પહેલાં તે અડધી રાત્રે તમારા બંનેના રૂમમાં જતો હતો અને કાલ રાત્રે મેં તેને જાતે તમારા બંનેના દૂધમાં દવા મેળવતો જોયો હતો. સફેદ રંગનો પાવડર હતો. મને તો પક્કો વિશ્વાસ છે કે તે તમારા બંનેને નશાની દવાઓ આપી રહ્યો છે. અમ્માની વાત સાંભળીને બિલાલે અજીબ જેવી નજરોથી મને જોયું અને કહેવા લાગ્યા, તારો ભાઈ? તારો ભાઈ શું કરી રહ્યો છે? અમ્મા ખોટું તો નહીં કહેતી હોય, કોઈ વાત તો હશે જ. બિલાલને અચાનક જમ્માની વાત પર વિશ્વાસ આવી ગયો હતો. મેં બિલાલને કહ્યું, થોડું હોશિયારીથી વિચારો. જો તેણે નશાની દવા આપી હોત તો અમે બંને હોશમાં કેવી રીતે બેઠા હોત? ખરેખર અમ્માને કોઈ ગેરસમજ થઈ હશે. મારી સાસુ કહેવા લાગી, બહુ, હું વૃદ્ધ તો થઈ ગઈ છું, પણ એટલી પાગલ નથી કે આંખો સામેનું દૃશ્ય ન જોઈ શકું. તમારા બંને સાવધાની રાખવી જોઈએ. મને તો લાગે છે કે તેની સાથે કોઈ મુદ્દો છે. સાસુની વાત સાંભળીને બિલાલ એકદમ ગુસ્સામાં ઊભા થયા અને ભાઈના રૂમ તરફ વધી ગયા. હું પણ તેમની પાછળ દોડી. તે ભાઈની સામે જઈને ઊભા થયા અને કહેવા લાગ્યા કે તમે રાત્રે અમારા દૂધમાં શું મેળવ્યું હતું? બિલાલને જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હું તમારા દૂધમાં શું મેળવીશ? તમને આ ગેરસમજ શા માટે થઈ છે? બિલાલ ગુસ્સામાં કહેવા લાગ્યા કે મારી માએ મને કહ્યું છે અને તેમણે તમને જાતે મારી આંખોથી આ હરકત કરતા જોયા છે. પહેલાં તમે ચોરી છુપી રાત્રે અમારા રૂમમાં આવતા હતા અને હવે અમારા દૂધમાં કંઈક મેળવીને અમને આપી રહ્યા છો. અમે તો તમારું ભલું સમજીને તમને અહીં લાવ્યા હતા અને તમે અમારા જ દુશ્મન બની ગયા છો. બિલાલભાઈએ ગુસ્સાથી મારી તરફ જોયું અને કહેવા લાગ્યા, હું હમણાં અને આજ વખતે પોતાના ઘરે જઈ રહ્યો છું અને આગળથી મને પોતાનો ભાઈ ન કહેતા. મેં આખી જિંદગી તારી ખુશીની ખાતર પોતાની ખુશીઓ કુરબાન કરી અને જુઓ આજે તારો પતિ મને કેવી વાતો સંભળાવી રહ્યો છે. તે ઈચ્છતો જ નથી કે હું આ ઘરમાં રહું, તેથી મને કાઢી મૂકવા માટે આ માદીકરો આવી વાતો કરી રહ્યા છે. ભાઈએ ગુસ્સામાં સામાન ભેગો કર્યો તો હું તેમને રોકવાનો પ્રયાસ કરતી રહી, પણ બિલાલ કહેવા લાગ્યા કે તેને જવા દો. હવે તેનું અહીં રહેવું યોગ્ય નહીં હોય. મને બિલાલ પાસેથી આવા વલણની ક્યારેય અપેક્ષા નહોતી, તેથી મેં ગુસ્સામાં કહ્યું કે જો મારો ભાઈ અહીં રહી શકતો નથી તો હું પણ અહીં નહીં રહું. જો તમે મારા ભાઈ પર વિશ્વાસ ન કરી શકો તો હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું? બિલાલ ગુસ્સામાં કહેવા લાગ્યા, ઠીક છે, તો તું પણ પોતાના ભાઈ સાથે જ નીકળી જા. તને નજર નથી આવતું કે તારો ભાઈ તારી સાથે શું કરી રહ્યો છે? જે દિવસે તારી આંખો ખુલશે ત્યારે તને જાતે હોશ આવશે. બિલાલની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં ભાઈને કહ્યું કે હું પણ તમારી સામાન લઈને હું પોતાના ભાઈ સાથે માયકે ચાલીશ. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.